લીંબાયત બાદ હવે પશ્ચિમ વિધાનસભામાં ફોર્મ નંબર 7નો ખેલ માત્ર 22 લોકોએ 9617 વાંધા અરજી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. ખોટા એફિડેવિટ કરનારા સામે કાર્યવાહીની માંગ. લીંબાયત વિધાનસભા બાદ હવે સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ફોર્મ નંબર 7 ભરી મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક અગ્રણી શેખ મોહમ્મદ સોહેલ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી લેખિત અરજીમાં જણાવાયું છે કે ચોક્કસ હેતુસર મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 9617 શંકાસ્પદ વાંધા અરજીઓ મળતી માહિતી મુજબ સુરત પશ્ચિમ વિસ્તારમાં કુલ 9617 જેટલી વાંધા અરજીઓ શંકાસ્પદ રીતે ભરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં વાંધા માત્ર 22 જેટલી વ્યક્તિઓ દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદમાં ભાજપના કાર્યકર સન્ની ભગતનું નામ અને ફોટો સાથેના પુરાવા રજૂ કરતા આક્ષેપ કરાયો છે કે સન્ની ભગતે એકલાએ 35થી વધુ બૂથમાં વાંધા અરજીઓ દાખલ કરી છે. રાંદેર પોલીસે આ મામલે તપાસની ખાતરી આપી છે. ખોટા એફિડેવિટ અને પાયાવિહોણી વાંધા અરજી કરનારાઓ સામે કાયદેસરની તપાસ થવી જોઈએ અને દોષિતોને 1 વર્ષની સજા થવી જોઈએ. હાલ રાંદેર પોલીસે આ મામલે તપાસની ખાતરી આપી છે અને ચૂંટણી પંચ સાથે સંકલન સાધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે. આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે અમે લોકો ઉપસ્થિત થયા છે. રાંદેર વિસ્તારની અંદર એટલે 167 સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર 9617 જેટલા ફોર્મ જે વાંધા અરજીના 7 નંબરના ભરાયા છે તેના માટે અમે લોકો ફરિયાદ કરવા માટે રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા છે. અમે એ લોકો એક જ માંગણી કરીએ છીએ કે આ 7 નંબરના ફોર્મ આ ભરવાવાળો જે વ્યક્તિ છે જે ભારતીય જનતા પાર્ટીનો BLA છે એમણે એક જ બૂથની અંદર એટલે એક જ વ્યક્તિ દ્વારા 35 બૂથની અંદર ફરિયાદો કરવામાં આવે છે. એટલે કે એની તપાસ કરવામાં આવે અને જો ખોટી રીતે ફોર્મ ભરવામાં આવેલો હોય તો જ્યુડિશિયલ જે કંઈ કાર્યવાહી કરવાની હોય એની સામે ગુનો નોંધવામાં આવે અને ગુનો નોંધીને તપાસ કરીને આની ઉપર જેટલા લોકો ષડયંત્રમાં સામેલ છે એ લોકોની તપાસ કરવામાં આવે. પીઆઈ સાહેબ અમને જણાવ્યું કે એમની જ્યુડિશિયલમાં આવતું નથી, છતાં ઇલેક્શન કમિશનની અંદર એ લોકો ટાઈપ કરીને આની અંદર જે કંઈ ઘટતું હશે એ કાર્યવાહી કરશે અને તપાસ કરશે.